ભોજન સાધના દેવ સ્વામી મહાત્મા દેવ જાણી જાય સિવાય સ્વામી મહાત્મા દેવ જાણી જાય સિવાય નીચે રાખો સ્વામી લાભ દે સ્વામી મહાત્મા દેવ જાણી જાય સાગર દિશા अपने बता लाइन कामयो चम खाए मिला है जल्दी जी अपने लोगों ने मते पाड़े वे व्यावच आला बनाए उठाट ने तमाम अंतर पर डोरी वाले लेकिन जी बचे बैठा वो तो बैठा वो भी तो नाम साहब स्वामी कुमार मंदिर जानिए किया है पता ना दुखा था स्वामी कुमार मंदिर जानिए किया है पता ना सागर संदेश वाला संदेश सब स्वामी कुमार मंदिर जानिए किया है पता ना सागर सब स्वामी कुमार देव जानिए सिखाए बताए सिखाई भगवान सागर वाला प्रसाद करा होती नमो मंगलानं सर्वे मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभो मंगलम तुलभद्राभ्या जैनो धर्मस्तु मंगलम सर्वारिष्टप्रणाशाय सर्वाभिष्टापदायिने सर्वलब्धे निदानाय गौतम स्वामिने नमः ओंकारबिन्दुसंयुक्तो नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरञ्जनाञ्जनशलाकया नेत्रमुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः कोविन अभक्ति जय कस्सवे न पात्पत्तनाभंगो नीनम नयजं जय जावयरोहे सवस्वयरिजय पम्मसिजय परस्य ओगारो व्यलं अवलं विजय वैसो व्यवसायी परमोपकारी शास्त्र परमहर्षि आचार्य भगवान पद्म दिनेश्वर सुरेश्वर जी महाराज साहेब अनेक शास्त्र ग्रंथों अभ्यास કરીને એમાંથી બહુ જ આપણા જીવનની અંદર સારામાં સારું પરિણામ લાવે એવા 70 મુદ્દાઓ પોતે સંશોધન કરીને 25-26 ગાથાઓની અંદર એને ભાષાબદ્ધ કર્યા છે. જેમાં ગઈકાલે આપણે વાત એ થઈ કે આપની અંદર શક્તિ હોય ત્યાં સુધી કોઈને કોઈ રીતે બીજાને આપણે કંઈ ને કંઈ કામ કરી આપવું એટલે કે સહાય કરવી એ આપણા જીવનનો સાર છે. આજે બીજી વાત એની સાથે એ કરે છે કે કોઈએ આપણા ઉપર ઉપકાર કર્યો હોય, કોઈએ આપણને સહાય આપી હોય, કોઈએ મદદ કરી હોય આપણને,
તો જિંદગી સુધી ક્યારેય પણ ભૂલવી નહીં. પોતે કરેલો ઉપકાર ભૂલી જાય તો સારું જ છે. કે બીજાને આપણે સંભળાવવું નથી કે હવે મેં તો તને તે વખતે કેટલી બધી મદદ કરેલી. આવું આપણે કહેવાનું હોય જ નહીં. ને બીજી બાજુ બીજાઓએ આપણને સહાય કરી હોય તો એ ક્યારેય પણ ભૂલવી નહીં. જો આપણે એ વાત ભૂલી જઈએ તો લોકો શું કહે ખબર છે? નિર્ગુણ છે, નિર્ગુણ. બીજાઓ એને સહાય કરે એને કોઈ કદર જ નથી. એને યાદ પણ આવતું નથી કે આ ફલાણા ભાઈએ મને સહાય કરેલી આવા ખાસ એવા કોઈક પોઈન્ટ ઉપર કે જેમાં મારી પરિસ્થિતિ બહુ જ ખરાબ થઈ ગઈ હોય તો બીજાએ મને સહાય કરેલી એ વાત પોતે જો ભૂલી જતો હોય તો એવાની સાથે કોઈ બહુ એટલો બધો સંબંધ રાખે પણ નહીં. એટલે બીજાએ કરેલો ઉપકાર આપણા ઉપર એ ભૂલવો નહીં. આ સંસારની અંદર એવો કયો જીવ છે, મતલબ કે એવો કયો મનુષ્ય છે કે જેને કોઈની પણ સહાય જ ના લીધી હોય. પોતાના ઉપર કોઈએ જરાય પણ ઉપકાર જ ન કર્યો હોય. કોઈએ પોતાના માટે પોતાના તન મન ધનમાંથી કોઈ એકનો પણ ભોગ આપ્યો જ ન હોય એવો આ દુનિયાની અંદર કયો જીવ છે? પોતે મનુષ્ય ભાવની અંદર આવી ગયો છે તો એને રોજે રોજ કોઈક ને કોઈકની જરૂર પડે ને પડે. સિવાય કે કોઈ રજા હોય અને બહારગામ જતો રહ્યો હોય તો વાત હોય. આ એવો મુદ્દો છે કે જેમાં આપણે એ વસ્તુનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. આપણે તો કોઈના ઉપર ઉપકાર કાંઈ કર્યું નથી સમજવા પડશે. પોતાની એવી શક્તિ ના હોય તો બીજાનું કામ પોતે ના કર્યું હોય પણ બીજા કોઈક એવા મળી જાય ત્યારે આપણે એની આગળ વાત કરી દઈએ કે ભાઈ અત્યારે મારી પરિસ્થિતિ સારી નથી અને જે કામ કરવા જાઉં છું એ કામની અંદર જોઈએ એવી સફળતા મળતી જ નથી. કાંઈક ને કાંઈક એની અંદર અંતરાય આવે, વિઘ્ન આવે. એટલે શું કરવું? અને કોઈને મારે ફરિયાદ કરવાની મને ટેવ નથી કે ભાઈ મારી આવી પરિસ્થિતિ છે અને તમે એની અંદર તમારાથી થાય એવી મન વચન કાયાથી કે પછી સંપત્તિથી તમે મને સહાય કરો એવું તો મેં આજ સુધી કોઈને કીધું નથી અને મારે કોઈને કહેવું પણ નથી. ભૂખે મરીશ પણ બીજાની આગળ હું આવી વાત કરવાનો નથી. હા, કોઈ સામી વ્યક્તિને એમ લાગે કે આને આવી જરૂર છે, દાખલા તરીકે એનું માથું રોજ દુખે છે પણ એ કોઈને કહેતો નથી કે મારું માથું રોજ દુખે છે. પણ કોઈ દિવસ ક્યારેક બીજાને ખબર પડી જાય તો એ દવા લાવીને આપે. તારું માથું રોજ દુખે, તું બોલતો કેમ નથી? આપણે મગજથી કેટલાક કામ કરવાના હોય અને એ કામ આપણે કરીએ, બીજી બાજુ માથાનો દુખાવો સખત હોય તો અળનું ચોર થઈ જાય અને એ વખતે આપણી સ્થિતિ બહુ બગડી જાય
કે બીજાનું કામ આપણે લીધું હોય અને બગડી જાય તો એ આપણને સંભળાવ્યા વગર રહેવાનો નથી. તને કામ આપેલું, તારામાં બુદ્ધિ બંધ છે અને આવી રીતે અમારું કામ ત્યાં બગાડી નાખ્યું. હવે પોતે તો સમજે છે કે ભાઈ માથું રોજ એવું દુખે છે કે કામ કરતી વખતે જોઈએ એવું ધ્યાન રહેતું નથી અને એના બદલે ઓળનો ચોટ થઈ જાય છે. ભાઈ શું કરું, મિચ્છામી દુક્કડમ. આવું કહી દે તો સારું છે, પણ એને એમ કે હું જો આવું કહીશ તો પછી કોઈ વ્યક્તિ મને કામ સોંપશે નહીં કે ભાઈ આ તો આવું છે, આને તો આવું છે, આને તો આવું છે. એ જોઈએ એવું કામ કરી શકવાનું નથી અને સમયસર કામ પણ એ પૂરું કરવાનું નથી. આપણે એને કામ સોંપીએ પછી આપણું કામ સમયસર જોઈએ એવું થાય નહીં તો આપણે શા માટે એને કામ સોંપવું? બીજાઓ આવી રીતે પોતાના મનની અંદર નિશ્ચય કરી લે, નિર્ણય કરી લે કે આને આપણાથી કામ સોંપાય નહીં, કારણ કે એના કામમાં કોઈ ભલી વાર હોતો નથી. ત્યારે આવી સ્થિતિની અંદર કોઈ એવા પણ સજ્જન માણસ હોય કે જેને ખબર પડી જાય આ ભાગશાળીને જ્યારે કામ કરવાનું કોઈએ સોંપ્યું હોય ત્યારે કંઈક ને કંઈક લોચો પડી જાય, પણ એ બોલતો નથી, કહેતો નથી. અને કોઈ પૂછે કે કેમ મારા કામનું શું થયું? ભાઈ સાહેબ શું થાય, રોજે રોજ કંઈક ને કંઈક અડચણ આવે છે અને કામ રહી જાય. એટલે સવા માણસને જો એમ ખબર પડે કે આ ખોટું નથી બોલતો, બોલે છે એ સાચું બોલે, તો મારે એને પૂછપરછ કરીને ખરેખર તારે શું જરૂર છે એ વાત એની પાસેથી કઢાવીને પોતે એની જરૂરિયાત હોય અને પૂરું કરવાની સક્ષમતા હોય તો એને આશ્વાસન આપે. તું કહેતો પણ નથી, અમે તારા મિત્ર જ છીએ ને, અને મિત્ર છે તો તારે કાંઈ પણ એવું હોય તો અમને કહેવામાં તને શરમ એની આવે છે. તને હું ખાસ કહું છું કે કાંઈ પણ એવી રીતે તને કામની અંદર અડચણ આવે તો તારે મને કહી દે, અને હું પણ તને કહું છું કે તું મને જે કામ તારે કરવાનું છે ને થઈ શકતું નથી ને બાકી રહી જાય છે તો જરૂર એ કામની અંદર હું તને સહાય કર્યા વગર નહીં રહું. જા. હા, પણ તો એ વાત બીજાને નહીં કરતો કે આ કામ તો મને આને કરી આપ્યું, આ કામ પેલાએ કરી આપ્યું, આવું બોલવાની જરૂર નથી તારે. એક વાત જરૂર એવી છે કે જેને પણ આપણને આપણા કઠિન સંયોગોની અંદર કાંઈક ને કાંઈક કામ આપણું કર્યું છે તો એની સાથે કોઈ દાડો ઝઘડો કરવાનો નહીં, એને જોઈને મોઢું મચકોડવાનું નહીં. ઉપરથી પોતાના જે બીજા પરિચિત ગાઢ પરિચિત એવા ઘરના સભ્ય હોય કે મિત્ર હોય તો એની આગળ પોતે કહી શકે કે ભાઈ જો મારી અંદર તો આવું કામ કરવાની પૂરી શક્તિ છે નહીં. કામ લઈને બેહું ને માથું દુખવાનું ચાલુ થઈ જાય અને એના કારણે અધવચ્ચે કામ અટકી પડે. અરે આ તો પણ કહેતા હું થાય છે તને, અમને
ભાઈ સાહેબ શું કરું, જીભ પડતી નથી. એ મારે વળી બીજાઓને કામ કહેવાનું અને એ બીજાઓ મારું કામ કરી આપે એટલે જિંદગી સુધી મારે એમની પાસે અડકામ ના રહેવાનું. કે તને ખબર છે ને કે તારે જયારે આવું કામ હતો ત્યારે તું કરી ના શક્યો, પણ મેં તને કેટલી બધી સારી મદદ કરીને તારું કામ કેવું સરસ થઈ ગયું. આવું પાછા બીજા મને સંભળાવે તો એટલે હું કોઈને મારું કામ કહેતો નથી અને એના કારણે બીજાઓના કામ ઘણી વાર રખડી પડે છે. તો મારે સાંભળવાનું આવે કે ભાઈ તારામાં કઈ અક્કલ બુદ્ધિ છે કે નથી. તો આખો દાડો કામમાં જ રોકાઈને રહે છે બીજાના. તો કોનું કામ તું કરી આપે છે તો બોલ, હું એને કહું. પણ તો આવી રીતે જો ચૂપ રહીશ અને તારું જે કામ એ પૂરું નહીં થાય તો તારી દશા શું થશે? તારા પરિવારની અંદર પણ બધા કહેશે આ તો ભૂખાવડો લાગે. એને કોઈ એ કામ સોંપ્યું હોય તો જોઈએ એવું કામ એ કરતો જ નથી અને પછી બીજા વચ્ચે એના માટે ટીકા ટિપ્પણ કર્યા કરે. અને મારા મિત્રો હોય જીગર જાન એ લોકો સંભળાવે કે તારો આ જીગર જાન દોસ્ત છે અને તું એને કઈ કહેતો પણ નથી કે આ કામ સરખી રીતે બરાબર સમયસર પૂરું કરી દે તો તને બીજાના કામ મળશે. તમે તો બોલતો ને. ત્યારે આ શાસ્ત્રકાર માણસે આપણને સમજાવવા માંગે છે કે પોતાના જીવનની અંદર કોઈએ પણ મદદ કરી હોય, સહાય કરી હોય એવા અવસરે કે જ્યારે આપણું મોઢું પડી ગયું હોય ત્યારે એવાનો ક્યારેય પણ કાર ભૂલવો નહીં. અને જ્યારે એને મળવાનું થાય ત્યારે તમારો ખૂબ ખૂબ આભાર, તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. જો તમે મને મદદ સહાય ના કરી હોત ને તો આજે હું આ સ્થિતિમાં ના હોત. એમ જેને એને પોતાના ઉપર ઉપકાર કર્યો હોય, સહાય કરી હોય, મદદ કરી હોય, ટેકો આપ્યો હોય તો એ બધા કોઈક વાર જ્યારે પણ મળે ત્યારે આપણે આટલું તો એનો આભાર માનવા માટે જરૂર બોલવું કે ખરેખર એ દિવસ મને હજુ પણ યાદ આવે. તમે તો બોલતા જ નથી કે મેં આ કામ કરી આપ્યું છે, પરંતુ અમને શરમ આવે છે કે જયારે બહુ જ સ્થિતિ બહુ જ વિકટ હતી અને તે આગળ તમે હાથ લંબાઈને અમારું કામ કરવામાં અમને સહાય કરી, મદદ કરી. તમારો ઉપકાર તો જિંદગી સુધી ના ભૂલાય. આવી રીતે પોતે સામે વ્યક્તિને કહેવું જોઈએ કે ભાઈ બહુ જ અણીના સમયે તમે અમારું કામ તમારા હાથ ઉપર લઈ અને અમને જે સહાય કરી છે, જો એ ન કરી હોત ને તો કદાચ મને આપઘાત કરવાનું પણ મન થઈ જાય. આવી રીતે તો 5-10 જણાના કામ મારે અટક્યા છે અને કોને ખબર કેવી દશા થાય છે, કેવા દિવસો આવે છે કે જે કામ લઈને બેસું છું એ પૂરું થતું જ નથી. કાંઈક ને કાંઈક અડચણ આવે, કાંઈક ને કાંઈક વિઘ્ન આવે છે અને મારાથી બોલાતું પણ નથી કે ભાઈ કોઈક મને મદદ કરો, હું આ કામ હાથમાં લઉં છું,
અને એની અંદર જોઈએ એવું પૂરું થતું નથી. બીજાઓના કટાક્ષો મારે સાંભળવા પડે છે. આવું પોતાના મનની અંદર એને આવી એક લાગણી હોય ત્યારે એને સમજવું જોઈએ કે જે વ્યક્તિને મેં કીધું પણ નથી કે ભાઈ મારા કામમાં તમે મને સહાય કરો, પણ એને ગમે તે રીતે ખબર પડી જાય કે બીજા કોઈએ એને કહી પણ દીધું હોય અને સામે ચાલીને એને મને સહાય કરી હોય, ખરેખર એનો આભારી છું. એને જે મારું કામ અધૂરું હતું કરી આપ્યું છે, જિંદગી સુધી મને નહીં ભૂલી શકાય. શાસ્ત્રકાર મારુતિ એમ કહેવા માંગે છે કે સામી વ્યક્તિને અપેક્ષા હોય કે ન હોય, માની લો કે આપણું કામ એને કરી આપ્યું છે. કોઈ એવા જણ હોય કે બીજા 10 જણની આગળ પ્રચાર કરે કે એનું કામ તો મેં કર્યું, એનું કામ તો મેં કર્યું, એ તો હાથ જોડીને બેહી રહે એવો હતો અને એને તો કાંઈ સૂઝ પડતી નથી કે આ કામ કેવી રીતે પૂરું કરવું. પરંતુ આપણને એમ થઈ ગયું કે ભાઈ આપણા મિત્ર વર્તુળનો સભ્ય છે અને આપણે એને સહાય નહીં કરીએ તો એને બિચારાની કેવી કથળતી દશા થઈ જશે. ચલો એનું કામ કરી દીધું. આવું તો જે માણસ ખરેખર સજ્જન હોય એ કોઈ દાડો બોલે નહીં કે મેં એનું કામ કરી દીધું. એને તો બિચારાને બહુ તકલીફ હતી. આવું આપણાથી બોલાય નહીં અને આપણે અવસર આવે તો જરૂર એનું કામ કરવા માટે આપણાથી શક્ય હોય એવી સહાય આપણે કરી દઈએ, મદદ. પણ એ વ્યક્તિ છે કે જેને સહાય મળી છે વગર માગે તો એને પણ હૃદયની અંદર એમ થશે કે આ ભાગશાળી કેવા ઉદાર છે, કેવી એમના સજ્જનતા છે અને આપણા પ્રત્યે એને કેટલો બધો ઉમળકો છે કે આપણે કહ્યું નથી છતાંય પણ એને ખબર પડી અને આપણું કામ કરી આપ્યું. આ તો જિંદગી સુધી ના ભૂલાય બીજાનું કરેલું કામ. અને અવસર આવે ત્યારે આપણે જરૂર એનો કાર માનવો એ બહુ જરૂરી. બીજા લોકોને ખ્યાલ આવે કે આ જેવો તેવો માણસ નથી. બહાર કોઈને પણ એ કહેવાનું નથી કે આ ફલાણાને આવું હતો અને બિચારો રડતો હતો, મેં એનું કામ કરી આપ્યું. આવું ક્યારેય પણ એ બહાર કોઈની આગળ બોલતો નથી. અને ઉપરથી ક્યારેક જો મળી જાય તો એમ પૂછે છે કે કેમ કામ બરાબર ચાલે છે ને? તમે કોઈને કહેતા નહીં કે હું તમારું કામ કરી આપું છું, પણ તમારે કોઈ પણ જાતના કામમાં મદદની જરૂર પડે તો મને કહેવામાં તમારે ક્યારેય પણ શરમ રાખવાની નથી. અમે સમજીએ છીએ કે ભાઈ અમારું કામ પણ કેટલીક વાર લબડી જાય, કોઈક વાર ભૂલાઈ જાય, કોઈક વાર અધૂરું રહી જાય છે, કોઈક વાર કોને ખબર ઓળનું ચોર થઈ જાય. હવે આવો જ્યારે થાય ત્યારે અમને પણ એવો વિચાર આવે છે કે આ કામ હું કરવા બેસું છું અને કાંઈક ને કાંઈક ઊંધું થતું થાય છે. તો એવા જે સજ્જન મિત્ર કે જે અનેક વાર આપના માટે સારો જ પોતે ઉપયોગ રાખે છે, તો એવાને આપણે કામ કહીએ કે ભાઈ આ અધૂરું કામ છે અને પૂરું કરવું છે,
તો જરૂર એ મારું કામ પૂરું કરી આપ્યા વગર નહીં જ રહે. અને છતાંય પણ કોઈની આગળ એ પોતે પોતાની પ્રશંસા કરવાનો નથી. ભાઈ ફલાણાને તો આવું હતું, બિચારાની બહુ સ્થિતિ ખરાબ થઈ ગયેલી અને એને મોડું બતાવવું ભારે પડી રહ્યું, એવું કરી જાય એવું હતું. અને મને ખબર પડી એટલે એને મારી મદદ માગી નથી, છતાંય પણ મેં તો એનું કામ કરી આપ્યું. અને વારે ઘડીએ મને મળે ત્યારે સાહેબ તમારો આભાર, સાહેબ તમારો આભાર. કોઈ દિવસ બીજાનું કામ કરી આપે એનાથી આવું બોલાય નહીં, નહીં તો અહંકારનું પોષણ થાય. અને બીજી બાજુ એવું પણ થાય કે આ રીતે મેં કોઈક 2-4 જણાનું કામ કરી આપ્યું છે, કોઈને ખબર ના પડે એવી રીતે કરી આપ્યું છે. પણ જેવાનું કામ કરી આપ્યું છે એ લોકો એ જ્યારે પોતાના જેવા છે એ બીજા કોઈક મળી જાય અને એ ફરિયાદ કરે કે કઈ અમને ચેન પડતું નથી, કામ હાથમાં લઈએ છે તે વખતે કઈ પેટમાં દુખવા આવે છે, માથામાં દુખવા આવે છે અને કામ કરતી વખતે ઘણી વાર આવતો નથી. ત્યારે પોતે એવું ના કે ફલાણાની પાસે તમે જાઓ તમારું કામ એ કરી દેશે, આવું એને પોતે બોલવાનું હોય નહીં. ઉલટું એને તો એમ કહેવાનું હોય, પોતાને ખબર છે ને કે મારું કામ જ્યારે રખડી પડેલું ત્યારે તો અમુક સજ્જને મને બરાબર મદદ કરી છે અનીના સમયે. અને હું તો મને જ્યારે મનની અંદર થાય કે ભાઈ આ કામ કરે છે પણ કોઈને કહેતા નથી, તો મારે તો બીજાને કહેવું જોઈએ ને. આવી રીતે એના મનની અંદર ઉભરો આવે અને એ બીજાને કયા કરે તમારે કંઈ કામ હોય ને તો આને મળજો, તમારું કંઈક ખોવાઈ ગયું હોય ને તો આને મળજો, તમારા માટે કોઈએ દગો કર્યો હોય ને તો તમે આને મળજો. હવે એનાથી બોલાય પણ નહીં ને કહેવાય પણ નહીં. કારણ કે જે વ્યક્તિએ એનું કામ કરી આપ્યું છે એ જરાય પણ યશ કીર્તિની આશા રાખતો નથી. એ લોકોની અંદર મારી વાહ થાય, લોકો એ મારા મંગલ ગીતો ગાતા થઈ જાય, લોકો મને શાબાશી આપવા આવી જાય. ના ભાઈ આવું મારે જોઈતું નથી. કે મેં કામ કર્યું છે, કામ કઈ કર્યું નથી. આ તો ભગવાને સદબુદ્ધિ આપી કે આનું આટલું કામ બાકી છે અને તું કરી દે તો સારું. તો મને લાગ્યું કે મારી ફરજ છે, આ ભાગતા એનું કામ અધૂરું રહે છે, થતું નથી, એનું માથું દુખવા આવી જાય છે. અને પછી જેનું કામ લીધું હોય એ પણ કેટલીક વાર એના ઉપર ગાળ વરસાવે. ગાળ, તને આટલું કામ સોંપ્યું છે, બીજાને સોંપ્યું હોત ને તો ક્યારનું થઈ ગયું હોત. તો શું કરે છે? હજામત કરે છે, અમારું કામ કરતો નથી ને ખાલી લઈને બેસી જાય છે. આવું જો સંભળાવી દે તો એ બિચારાને જ્યાં જાય ત્યાં મોઢું આમ નીચું રાખીને જવું પડે કે બીજા મને આવું સંભળાવશે. ત્યારે મારે મારું કામ એ આજે નહીં તો કાલે પણ પૂરું કરવું જ જોઈએ. કામ બીજાનું છે તો મારું કામ પડતું મૂકીને પણ મારે બીજાનું કામ એ પહેલા કરી દેવું જોઈએ.
અને નહીં તો લોકોની અંદર મારે આબરૂને ઇજ્જતનું પાણી થઈ જાય. આવી જેની પોતાની માનસિક પરિસ્થિતિ હોય તો જેને એનું કામ કર્યું છે કશી પણ અપેક્ષા રાખ્યા વગર એને પહેલેથી જ કહી દે. જો તમે કોઈ પૂછે કે આ કામ તારું જલ્દીથી આજે પૂરું થઈ ગયું, શું વાત છે? તને તો આ કામ કરતા 3 દિવસ લાગે અને તે કામ ગઈકાલે લીધું છે ને આજે પૂરું થઈ ગયું, શું વાત છે? કહેવું પડે. હવે પેલા માણસને માટે 2 સંભાવના છે. એ એમ કે અરે બધા મને એટલું કહે કરતા હતા, તો આજે તો રાત્રે વહેલા ઉઠીને કામ ચાલુ કર્યું અને તમે જુઓ છો ને અત્યારે આ કામ પૂરું કર્યું. આવું પણ પણ એ કે આવો એના માટે શોભાસ્પદ નથી. જો એ એમ કે ભાઈ મારાથી તો આ કામ પૂરું થતું જ નથી, પણ એક દોસ્ત એવા છે કે એને ખબર પડી તો કોઈને બીજાને ખબર ના પડે એવી રીતે એને મારું કામ પૂરું કરી આપ્યું. કોને ના મને સ્પષ્ટ ના પાડી છે કે મારું નામ કે સરનામું કોઈને તારે આપવાનું નહીં, કોઈને મારો નંબર આપવાનો નહીં. અને એ માણસ એટલો બધો ઉદાર છે કે આપણે એને કેવું ના પડે કે ફલાણા ભાઈની આવી સ્થિતિ છે અને જો તમે એને સહાય કરશો તો તમારો જસ વધશે, એવું આપણે કેવું પણ ના પડે. ક્યાંક એને ખબર પડી જાય કે આ ફલાણા ભાઈ છે અને એ અત્યારે સંકટમાં છે, તકલીફમાં છે, બીજાની આગળ જઈને કામો કરે છે. મારી આગળ હજુ આવ્યો નથી એ તો ભવિતવ્ય હતા, પરંતુ જો એને આવું હોય તો મારે ઘરમાં બેસી રહેવાનું ના હોય. એને મળીને સામે ચાલીને એને મળીને મારે એની વાત પૂછવી જોઈએ કે ભાઈ તમને શું તકલીફ છે, શું તકલીફ છે. અને એ જયારે પોતે મોઢું ખોલે કે ભાઈ કહેવા જેવું નથી, શું કરું, કહીશ તો બીજાઓને ખબર પડશે કે આ તો માગણીઓ છે અને બીજાઓની પાસે માગમાં જ કર્યા કરે. એટલે હું કોઈને કહેતો નથી. તું નથી કહેતો એ ઠીક છે ભાઈ, અને તારું જે કામ હોય ને તું મને સોંપી દે, હું તને કરીને કાલે પાછું આપી દઉં. કોઈને તારે બોલવાનું નહીં, કહેવાનું નહીં કે મારું આ કામ આને કરી આપ્યું. કહેવું હોય તો એટલું જરૂર કહી શકે ફલાણા ભાઈ ખરેખર એના જેવો દયાળુ બીજો કોઈ નથી, આટલું કહી શકે. પણ મારું આવું કામ હતું, ઘણા દિવસોથી બાકી રહી જતો હતો, સોંપનારને મને સંભળાવતા હતા અને આ ભાઈ સાહેબે મારું કામ કરી આપ્યું. ખરેખર એનો જેટલો આભાર માનવો એટલો ઓછો છે. આવું કોઈની આગળ તું બોલતો નહીં. મને લાભ મળે છે બીજાનું કામ કરવાનું, મારા કામ તો બધા હું કરું જ છું ને. પણ ખરી વાત તો એ છે કે બીજાનું કામ આવે તો મારું કામ પડતું મૂકીને પણ પહેલા એનું કામ હું કરી દઉં ને, એ જ મારી માનવતા છે, એ જ મારી સજ્જનતા છે. પણ જેનું કામ કરું છું એને મારે કહેવું પડે કે ભાઈ મહેરબાની કરીને તમે મારું કામ ફલાણાએ કરી દીધો, આવો
ત્યારે પણ કોઈને કહેતા નહીં. તારે કહેવું હોય તો એટલું કહેવાનું કે ભાઈ કોઈક ભાઈ મળી ગયા, નામ મને ખબર નથી, પણ મારું કામ કેટલાક દિવસથી રખડતો હતો અને એને મને કરી આપ્યું. ખરેખર હું એનો આભારી છું અને એના પ્રત્યે મને ખૂબ બહુમાન જાગ્યું. આવું એ બોલે, પણ પેલા એ કીધું કે મારું નામ નહીં લેવાનું, તો એનું નામ તો પછી એને કોઈક વાર મોડેથી જો નીકળી ગયું ને તો પેલા ભાગશાળી એને મળે ત્યારે કે જો તારું કામ હજુ પણ હશે તો હું કરીશ, નહીં ના નથી પાડતો, તારે જેવું કામ હોય મને કહી દેવાનું. પણ તે પેલા ફલાણાને ને ઢીકણાને મારું નામ આપી દીધું ને, મેં તને હા પાડેલી કે ના પાડેલી કે મારું નામ કોઈને પણ તારે આપવાનું નથી, અને તે અમુકને મારું નામ આપી દીધું. તારે તો મને એટલું જ કહેવાનું હતું કે આ ભાગશાળીની પણ મારા જેવી દશા છે અને એ રીબાઈ કોઈને કહી નથી શકતો. એમ ઠીક છે, તારાથી થાય તો કરજે, આવું કે. અને એ કરવા માટે ત્યાં જાય એ પહેલા તો આ ભાગશાળીએ એનું કામ પતાવી દીધું હોય, પણ ક્યાંય પોતાનું નામ ન આવે એનું ધ્યાન રાખે નથી કે ભાઈ ભૂતકાળના ભવોની અંદર મારું કામ પણ છે ને હજારો લોકોએ કર્યું હશે, હજારો લોકોએ. અત્યારે આ ભાવમાં થોડું મને યાદ છે કે પેલા મારું કામ કરેલું, એટલે હું કોઈનું નામ ધ્યાન નથી લઈ શકતો, તો તારે પણ કોઈની પાસે મારું નામ લેવાની જરૂર નહીં. લઈ લીધું એ લઈ લીધું, પણ હવેથી કોઈને મારું નામ નહીં કહેતો. હું પોતે જ સ્વયંભૂ રીતે જો મારા ઘરનું કામ, મારી દુકાનનું કામ, મારા ધંધાનું કામ ભગવાનની લીલા લહેર મહેર છે કે મારું કામ છે ક્યારેય અટક્યું નથી અને સારી રીતે થઈ જાય છે. અને મને ભગવાન સદબુદ્ધિ આપે કે તારું કામ તો ચપટી વગાડતા થઈ જાય છે, તારે તો ખરેખર બીજાને તકલીફ હોય અને એ વિચાર રાખતો હોય કે કોઈક મદદ કરે, સહાય કરે તો સારો. અને કોને ખબર તને એની પરિસ્થિતિ જોવા મળી જાય છે ત્યારે તું એનું કામ કરી દે છે, પણ સાથે શરત કરીને કે મારું નામ કોઈને કહેવાનું નથી. જેને આવી રીતે આપણને આ ભાવની અંદર સહાયો કરી હોય તો જરૂર આપણે એનો ઉપકાર ભૂલવો જોઈએ નહીં. આપણે બીજાને એનું નામ એને ના પાડ્યું છે કે મારું નામ આપવાનું નહીં, તો મારે એનું કહેલું છે એનું પાલન કરવું જ જોઈએ. પણ એનો તો જેટલો ઉપકાર માનો એટલો ઉપકાર ઓછો છે. કોઈક વાર માની લો કે એને કદાચ તાવ આવી ગયો કે પછી બીજી કોઈ તકલીફ એ મદદ કરનારને ઊભી થઈ, તો હવે મારી ફરજ છે કે એની પાસે જઈને એના પગ દબાવવા બેસી જાઓ. અરે સાહેબ, તમે એ શાંતિથી નવકાર મનની અંદર ગણો, મને આવી તક મળી છે તમારી સેવા કરવાની, તમે ક્યાં મારા ઉપર ઓછો ઉપકાર કરે છો? જયારે કસોટીનો મારો કાળ આવ્યો ત્યારે તમે મને કેવી સરસ સહાય કરેલી. તમે બોલતો નહીં, મને આ પગ દબાવવાનો લાભ મારે લેવાનો છે. આ શાસ્ત્રકાર મહર્ષિ આપણને આ વસ્તુ શીખવાડવામાં આવે છે કે કોઈએ આપણા ઉપર ઉપકાર કર્યો હોય અને આપણે બીજાને કહીએ, કેવું હોય તો કહો, ના કેવું હોય તો ના કહો, પણ તમે કોઈના ઉપર ઉપકાર કર્યો છે
તો તમારે કોઈને એવી રીતે વાત કરવાની નહીં, એટલે નહીં. ક્યારે કોઈને યાદ કરાવવાનું નહીં. કોઈ કહે કે જો આને તો આ કામ કેટલું સરસ કર્યું, અને પેલો જેને કરી આપ્યું હોય કે હવે એને શું કર્યું તે મને ખબર છે, એ બધું કામ તો મેં કરી આપ્યું છે એને. હવે કોઈ દિવસ આપણાથી બોલાય પણ નહીં. અને એ રીતે ન પમસિદ્ધે પરત્સો વયારો, બીજાઓએ આપણા ઉપર જે ઉપકાર કર્યો હોય તો જિંદગી ભર યાદ રાખો. જરૂર ક્યારેક અવસર આવે તો બીજાને આપણે કહી શકીએ કે ભાઈ નામ નહીં લેવાનું, પેલા ના પાડી છે, પરંતુ આ તો બીજાએ મારું કામ કરી આપ્યું છે, તમે મને જસ નહીં આપો, મેં આમાં કાંઈ કર્યું નથી. આવું કરવું હોય બોલી શકાય, પણ મેં ઉપકાર કર્યો અને મેં આ કામ કરી આપ્યું છે એવો આપણે ક્યારેય પણ લોકો વચ્ચે જાહેર કરવું નહીં. એમાં જ ખરેખર આપણી ઉદારતા કહેવાય અને ખરેખર આપણી સજ્જનતા કહેવાય. તો શાસ્ત્રકાર મારુતિ કહે છે એનું આપણે પાલન કરીએ કે આપણા ઉપર કોઈએ ઉપકાર કર્યો હોય તો ક્યારેય ભૂલવો નહીં, અને આપણે કોઈનું કામ કર્યું હોય તો ક્યારેય પણ બીજાને કહેવું નહીં. એ રીતે આપણે આપણું જીવન છે એ સુગંધી બનાવીએ એવી શુભકામના વિતરાગ પરમાત્માને અનુસાર. આગલા સેશનની અંદર આવી વસ્તુ में अवसर तेना बगाया मखाया चकारी पुरुषाता पन्नत्ता तमजहा सच्चे नाम एगे सच्चे नाम एगे असच्चे एवं परिणत जाओ परक में चकारी वत्थता वत्ता पन्नता तमजहा सुति नाम एगे सुति सुई नाम एगे असुचि चौगंगो चकारी सुता पन्नता तमजहा अति जाते अणु जाते अवजाते कुलीन जले चकारी जाना पन्नता तमजहा अट्टे जाने रुद्दे जाने धम्मे जाने सुखे जाने. परंतुकारी
ત્રણ દેવાધિદેવ ચરણ તીર્થાધિપતિ મહેશ્વર, રાજેશ્વર, સર્વગુણ સંપન્ન ધનેશ્વર એવા તીર્થંકર વીર પ્રભુના ચરણોમાં અનંત વંદન. દરિદ્ર વ્યક્તિ જંગલની અંદર હતો અને જંગલમાં ધન ન હોવાને કારણે, સંપત્તિ ન હોવાને કારણે ચારે બાજુ ભટકી રહ્યો હતો. સંપત્તિનું ન હોવું એ જીવને માટે દુઃખનું કારણ બનતું હોય છે, પણ સંપત્તિનું હોવું એ જીવને માટે દુઃખના આમંત્રણનું કારણ બનતું હોય છે. સંપત્તિ નથી એટલે જે વર્તમાન કાળમાં અગવડ પડી રહી છે એને કારણે જીવ કદાચ હેરાન થઈ રહ્યો છે એવું લાગે, પરંતુ સંપત્તિ આવ્યા પછી જે કંઈ પણ એ કાર્ય અને ક્રિયા કરે છે, જે કંઈ પણ અશુભ યોગોની અંદર જાય છે, અશુભ ધ્યાનની અંદર જાય છે, જેને કારણે એ જીવ પછી દુઃખોને આમંત્રણ આપનારો બને છે અને એ ઘણા લાંબા કાળના હોય છે. સંપત્તિ ન હોય એ દુઃખ ઓછા કાળનું હોય છે. સંપત્તિ આવ્યા પછી જે કંઈ પણ અશુભ કાર્ય, ક્રિયા, કર્મો બાંધે છે, જેને કારણે જે દુઃખ પડે છે લાંબા ગાળા સુધી હોય. શું કરવું? વ્યક્તિએ નક્કી કરવાનું. તો દરિદ્ર હતો, જંગલમાં હતો, કાંઈ હતું નહીં એની પાસે, અને આમથી તેમ ફરી રહ્યો હતો. એ સમયે એને દેખાયો કે કોઈક તિર્યંચ એવા પ્રકારનું પ્રાણી છે, એની પાસે સંપત્તિ છે, સોનામોહર છે એની પાસે. સોનામોહર એટલે કોઈન, ગોલ્ડ કોઈન. અને એ સંપત્તિનો શું ઉપયોગ કરે છે એ જોવા માટે ઊભું છે. તિર્યંચ, ઉંદર સંપત્તિનો શું ઉપયોગ કરે? એક એક સોનામોર પોતાના દરમાંથી બહાર લાવે છે, પાછો મૂકતો જાય, પાછી બહાર લાવે, પાછો મૂકતો જાય, અંદર જાય, પાછી બહાર લાવે, એક એક કરીને બહાર લાવે. બધી બહાર આવી ગઈ એટલે એણે તેવા પ્રકારનું ત્યાં એની આજુબાજુ નાચવાનું ચાલુ કર્યું. નાચે. તિર્યંચ એ એવી રીતે સંપત્તિને જુએ અને નાચે. માણસ પોતાની પાસે કેટલી છે એનું ગણિત મૂકે અને લોકની સામે કદાચ ન નાચે પણ મનથી તો નાચવાનું ચાલુ કરી દે છે કે આપણી પાસે આટલું છે. આમથી તેમ ગોળ ગોળ ફરે છે. પેલો તિર્યંચ, ઉંદર, કૂદકા મારે છે કે બહુ સરસ જોયું મારી પાસે. એને ખબર નથી કે આનો શું ઉપયોગ છે, પરંતુ ચમકે છે ને, ચળકાટવાળું છે ને, અને કદાચ સોનાનો ચળકાટ હોય કે સંપત્તિનો ચળકાટ હોય, એ વ્યક્તિને હંમેશ માટે આંજી નાખતો હોય છે, એનાથી અંજાઈ જતો હોય છે કે હા જોયો કેવો આનો પ્રકાશ છે. કદાચ સોનાનો દ્રવ્ય પ્રકાશ છે, સંપત્તિનો એવા પ્રકારનો પ્રકાશ છે કે લોકોને એ આંખમાં આવે છે, આંખે ચડી જાય છે કે આપણી પાસે સંપત્તિ હોય તો બીજા બધાને ખબર પડે અને બીજા બધા આપણને બહુમાન આપે છે. આવી આપણી ભૂલ ભરેલી માન્યતા છે. જો હોય તો સમજી રાખવાની જરૂર છે. નાણાં હોય ત્યારે શું કહે? નાણાં વિનાનો હોય તો નાચ્યો, અને નાણાં હોય તો એ પોતે એવા પ્રકારનું કેવડાવે છે કે લોકો એને કહે છે. પોતે એવા પ્રકારનું કેવડાવે છે. એ પોતાની પાસે જ્યારે નાણાં નહોતા ત્યારે કોઈ નાથ્યો નાથ્યો કહેતો હતો, શાંતિથી સાંભળી લેતો હતો, ચૂપચાપ બેસી જતો હતો. પણ જેવા નાણાં આવ્યા એટલે એની અંદર એવા પ્રકારનો એક અપેક્ષાએ કહી શકાય કે દુર્ગુણ, અભિમાન નામનો એ પ્રગટ થઈ જાય છે. હવે મને નાથ્યો નહીં કહેવાનું, એ શું કહેવાનું? નાથાલાલ. એક એક ધ્યાન કેવા પ્રકારનું વ્યક્તિનું થતું જાય છે એ જોવાની જરૂર છે. જો તિર્યંચ હોય એ પણ સંપત્તિની પાછળ આવા પ્રકારનું ત્યાંનું દુર્ધ્યાન આટલું બધું કરતો હોય, મનુષ્યની તો શું વાત કરીએ. તિર્યંચને જાગ્રત મન નથી હોતું એટલું બધું, જેટલું મનુષ્યને જાગ્રત મન હોય છે, સમજણ પણ હોય છે, અને સાથે સાથે એની પાસે ધન પણ હોય છે. શું પરિસ્થિતિ થાય? કૂદકા મારે છે. હવે એ ઉંદર એક એક સોનામોરને પાછો અંદર મૂકતો જાય છે. ઇતિહાસ કરે આખી ઘટનાની બરાબર નોંધ લીધેલી કે એ દરિદ્ર વ્યક્તિ જોતો રહે છે કે મારી પાસે સંપત્તિ નથી, મને જોઈએ છે. આની પાસે છે
એને ખબર નથી કે એની પાસે કેટલું ધન છે અને એક એક અંદર મૂકતો જાય છે ત્યારે એને થાય છે કે આ બધી અંદર મૂકી દેશે તો મારે લઈ કઈ રીતે શકાશે, એટલે છેલ્લે એક સોનામોહર બાકી રહે છે એ લઈ લે છે દરિદ્ર વ્યક્તિ. અને એક સોનામોહર બાકી રહીને ગઈ એની પાસેથી, એટલે પેલો તેવા પ્રકારનો ત્યાં આગળ ઉંદર એ હવે જુએ છે કે મારી સોનામોહર, એને ગણતરીની ખબર નથી કે મારી પાસે કેટલી હતી અને હવે કેટલી રહી, પરંતુ એને એટલી ખબર પડી છે કે મારી ઓછી થઈ. વાણીઓ મૂડી ઓછી કરે, તોડે કે ન તોડે? વાણીઓ મૂડી તોડે કે ન તોડે એ મનને બગાડે નહીં કોઈ દિવસ, એટલું સમજી રાખો. જો મન બગડે તો સમજી રાખવાનું એ રૌદ્ર ધ્યાન છે, માત્ર આર્ત ધ્યાન નથી. ત્યાં આર્ત ધ્યાન હજી તો કદાચ તીર્યંશ ગતિ આપે, રૌદ્ર ધ્યાન નરક ગતિ આપ્યા સિવાય છોડે નહીં. અને ચોથા નંબરના ધ્યાનનો ત્યાં આગળ નામ લખેલું છે. 3 પ્રકારના રૌદ્ર ધ્યાન જોયેલા હતા ગઈકાલે આપણે. હિંસાનુબંધી, હિંસાને કારણે ઉત્પન્ન થતું, હિંસાના ભાવને કારણે ઉત્પન્ન થતું ધ્યાન રૌદ્ર ધ્યાન. બીજો મૃષાનુબંધી, જૂઠ બોલવાની ભાવનાને કારણે ઉત્પન્ન થતું, જૂઠ બોલવા માટે શું કરશું, કેવા પ્રકારનું ત્યાં રમત રમશું, કઈ કઈ રીતે બોલશું, કઈ રીતે સામેવાળાની જોડે વાત કરશું, આ બધું જે જૂઠ બોલવાને આશ્રયને ધ્યાન થાય છે રૌદ્ર ધ્યાન છે, આર્ત નથી. આર્ત તો હજી કદાચ ઓછું ખરાબ, ખરાબ કરવું ઓછું ખરાબ, એના કરતાં વધારે રૌદ્ર ધ્યાન ખરાબ. ત્રીજો સ્તેયાનુબંધી, ચોરીના માટેનું જે કંઈ પણ એવા પ્રકારનું ધ્યાન કરવું કે કઈ રીતે ત્યાં આગળ ચોરી કરી લેવી, જે કંઈ પણ પ્રકારની ચોરી હોય, અને એ પ્રકારનું જે ધ્યાન થાય એ ત્રીજા નંબરનું સ્તેયાનુબંધી. ચોથા નંબરનું રૌદ્ર ધ્યાન છે જેનું નામ છે સંરક્ષણાનુબંધી રૌદ્ર ધ્યાન. સંરક્ષણ માટેનું જે કંઈ પણ ધ્યાન થાય, અને સંરક્ષણ તો શેનું હોય? મુખ્યત્વે જો તિર્યંશને પણ સંપત્તિનું હોય તો માણસને તો સુતરામ એવા પ્રકારનું દેખાતું હોય. સંપત્તિ મારી એવા પ્રકારની કઈ રીતે ઓછી થાય? તિર્યંશ ત્યાં આગળ વિચાર કરીએ તો મારી સંપત્તિ ઓછી થઈ, એટલે કે મારી પાસે જે મારી માલિકીની વસ્તુ હતી ઓછી થઈ, એટલે હવે એ તેવા પ્રકારનું ત્યાં આગળ કૂદકા મારે, આજુબાજુ શોધે છે ક્યાં ગયું, ફરી પાછી બધી બહાર કાઢી સોનામાં. અત્યાર સુધી ખુશીપૂર્વક બહાર કાઢતો હતો, આનંદિત હતો, પરંતુ જેવી ઓછી થઈ એટલે હવે એનો આનંદ જતો રહ્યો. હવે દુઃખી થઈને એ ત્યાં આગળ શોધે છે, ફરી પાછી અંદર મૂકી, ક્યાં ગઈ, કંઈક ઓછું થયું છે, ફરી પાછી બહાર કાઢે. ગણે રાખે ને, દર વર્ષ થાય એટલે ગણે ને કેટલું ક્યાં આગળ આપણું આમ ચારે બાજુ પાથરેલું છે, વેરેલું છે. યાદ રાખવાની જરૂર છે. એ સંરક્ષણાનુબંધી રૌદ્ર ધ્યાન છે, રૌદ્ર ધ્યાન. અને એવા પ્રકારનું રૌદ્ર ધ્યાન જ્યારે સામાન્ય વિચાર સ્વરૂપ આવીને ચાલ્યું જતું હોય, એ હજી એટલું કદાચ નુકસાનકારક ન પણ થઈ શકે છે, પરંતુ એની હારમાળા જ્યારે ચાલે છે ત્યારે ભયંકર નુકસાનકારક થાય છે. વ્યક્તિ ઉપાશ્રયમાં બેઠો હોય ત્યારે એ શક્યતા છે સંરક્ષણાનુબંધી, ઘરમાં બેઠો હોય કે પોતાના વ્યવસાયના ક્ષેત્રમાં બેઠો હોય ત્યારે સંરક્ષણાનુબંધી રૌદ્ર ધ્યાનની શક્યતા છે. ક્યાં આગળ 24 કલાક એની શક્યતા છે. એ સારામાં સારો વ્યવસાય કરતો હોય તો પણ એને આ મારું બધું સારામાં સારું સુરક્ષિત રહે, વ્યવસ્થિત રહે, અને ખાલી ટકી રહે નહીં, વધી રહે. નવાઈની વાત છે, ધર્મ વધે કે ન વધે, ધન તો વધવું જ જોઈએ. ધર્મ વધે ન વધે ચાલે, ધન તો કોઈ પણ હિસાબે વધવું જોઈએ, ધન તો ઓછું ન થવું જોઈએ. આ જીવની જે પરિસ્થિતિ છે એને કારણે ભયંકર રૌદ્ર ધ્યાન એ જીવને કેવા પ્રકારનું થાય છે, અને એ સતત રૌદ્ર ધ્યાનમાં કેટલાય સમય સુધી રહેતો હોય છે. અને એ સમય જો આયુષ્યનો બંધ થયો, ક્યાં જાય પછી, કઈ ગતિ થાય એની? દુકાન અકબર નીકળ્યો આમ રાજ્ય પરિપાટી, એટલે કે રસ્તા ઉપર નીકળ્યો હતો, અને બિરબલ એની સાથે હતો. બિરબલ વાણિયો હતો, અકબર બાદશાહ હતો, અને રસ્તા પરથી જતા હતા, અને એક કોઈક વાણિયાની દુકાન હતી, અને વાણિયો ત્યાં મોઢું ચડાવીને આમ બેઠેલો હતો. અને અકબર રાજા કે, બિરબલ તારા રાજ્યમાં તારા વાણિયા આ ઉદાસ? અને બિરબલ કે, રાજા સાહેબ બન્યા સદા ઉદાસી.
વાણીઓ હંમેશા ઉદાસ હોય કે આમ ખુશ હોય? કેટલું મળે તો એ વાણીઓ ખુશ થાય? કેટલી સંપત્તિ એની પાસે હોય તો એને થઈ ગયા બસ હવે મારે નથી જોઈએ, આનાથી વધારે મારે નહીં જોઈએ, બહુ બહુ થઈ ગયું. નવાઈની વાત છે, ધર્મ કરતો હોય ને તો ત્યાં આગળ પૂર્ણપણે કે બસ આનાથી વધારે નહીં, દાન આનાથી વધારે નહીં, શીલ ધર્મ બહુ થઈ ગયો, તપ તપ હમણાં આ પૂરું થશે. કેટલા 7મી બારી આવી ગઈ, 8મી બારી આવશે ને, 8મી બારી પૂરી થશે ને જ્યારે પૂરું થશે એટલે શું કહેશે? બહુ થઈ ગયું. હવે પર્યુષણમાં પણ હમણાં તો તપ કર્યું છે એટલે બહુ થઈ ગયું, વધારે નહીં. યાદ રાખવાની જરૂર છે. સંતોષ કદાચ લખ્યું હોય તો ગોખી નાખવાની જરૂર છે. સંતોષ ધર્મના ક્ષેત્રમાં સૌથી મોટો દુર્ગુણ છે, સંસારના ક્ષેત્રમાં સૌથી મોટો સદગુણ છે. સૌથી મોટો સદગુણ જો સંસારના ક્ષેત્રમાં હોય સંતોષ છે. એ સંપત્તિની બાબતમાં હોય તો એ દાન પણ કરશે, એ તેવા પ્રકારના શીલ ધર્મની બાબતમાં હશે તો એવા પ્રકારનું ત્યાં આગળ વ્રત વગેરે પણ લેશે, તપ વગેરેની અંદર પણ એને તેવા પ્રકારનું છે કે નહીં આગળ વધવું છે તો એ આગળ વધશે, સંતોષ નહીં રહે. સંતોષ મોટો દુર્ગુણ છે એમ જો સમજતો હશે જો ધર્મના ક્ષેત્રની અંદર, પણ સંસારના ક્ષેત્રની અંદર એ સંતોષ સમજતો હશે તો આ બધાથી ત્યાં આગળ એવા પ્રકારનો બચવાનો પ્રયત્ન કરશે કે નહીં ધર્મ ક્ષેત્રની અંદર આપણે સંતોષ નથી રાખવો, સંસારના ક્ષેત્રમાં સંતોષ રાખીએ, પાપ કાર્યથી આપણે બચીએ અને ધર્મમાં આગળ વધીએ, એવા પ્રકારનો વિચાર કાયમ માટે કરશે. બન્યા સદા ઉદાસી. પેલા રાજાએ કીધું કે ના ના એની ઉદાસી, હું રાજા છું, બાદશાહ છું, એની ઉદાસી દૂર કરી આપું, તું શું વાત કરે છે? બિરબલ કે કરી આપો. અને તપાસ કરાવી કે કેમ ઉદાસ છે? કે ભાઈ શિયાળો છે અને કેટલું બધું એવા પ્રકારના કંબલ બધા ભેગા કરી રાખ્યા છે, સ્ટોક કરી રાખેલો છે, વેચાતા નથી. બીજું બધું વેચાય છે પણ આ ધાબળા વેચાતા નથી ને એટલે ઉદાસ છે. રાજાને ખબર પડી એટલે રાજાએ સિપાહીઓને બધાને કીધું રાજ્ય ખાતામાંથી પૈસા લઈ જવાના, તમારે બધાએ આ વાણિયાની દુકાનમાંથી બધા જ કંબલ લઈ જાઓ. અને 2 દિવસની અંદર તો બધા જ એના ત્યાં આગળ ધાબળા બધા જ વેચાઈ ગયા. ત્રીજા દિવસે ફરી પાછા નીકળ્યા રાજ્ય પરિપાટી અને જોઈ રહ્યા છે કે ભાઈ હવે જોયો, બિરબલને કીધું કે જો તું કહે છે ને બની સદા ઉદાસી, એની ઉદાસી દૂર થઈ ગઈ હશે, જોઈ લે, સવાલ જ નથી, બધા એના ધાબળા સર્વ સિપાહીઓ લઈ આવ્યા છે. ફરી પાછું જોયું એ જ રીતે આમ બેઠો હતો. બિરબલે કીધું મેં કીધું તું ને બન્યા સદા ઉદાસી. બાદશાહ કે ક્યાં ઉદાસ છે નો છે, જ્યારે તપાસ તો કરાવ. અને તપાસ કરાવી તો ખબર પડી કે એને જો ખબર હોત કે બધા જ સિપાહીઓ આ રીતે આટલામાં લઈ જવાના હોત તો ભાવ પહેલેથી વધારી રાખત ને એને ત્યાં જે પહેલાંને આપ્યો એના કરતાં બીજાને ત્યાં આગળ વધારામાં એમને આપી શકાયું નહીં ને, નહીંતર તો પહેલેથી એવો મોટો ઊંચો ભાવ રાખત તો વધારે સારી રીતે વેચી શકાય. એને તેવા પ્રકારનો ભાવ સારો ન મળ્યો એને કારણે ઉદાસ. ઘણીવાર એમ પ્રશ્ન થાય કે ધર્મમાં ભાવ ભળ્યો નથી એને કારણે ઉદાસી આવે આપણને. આખું પ્રતિક્રમણ કર્યું, ભાવ ભેળવવાના રહી ગયા, થાય એમાં એને કારણે ઉદાસી. ભગવાનની પૂજા કરીને આવ્યા પણ જોઈએ એવા આજે ભાવ નહીં થયા. થાય ક્યારેક એવું મનમાં કે નહીં ઉદાસીનતા આવી જાય ત્યારે. વ્યાખ્યાન સાંભળ્યું પણ આમ જરા પણ આમ હૃદયમાં આપણને હલચલ જરા પણ નહીં થઈ લાગ્યો ત્યારે થાય એવા પ્રકારનું કે નહીં આ યોગ્ય નથી થતું. સંરક્ષણાનુબંધી રૌદ્ર ધ્યાન. આ તીર્થંકર ભગવંત અહીંયા ખુદ પોતાના મુખેથી કહી રહ્યા છે કે આવા પ્રકારનું રૌદ્ર ધ્યાન આ જીવને સતત ચાલતું હોય, સતત ચાલતું હોય. એમાંથી અટકવા માટે કે એનાથી છૂટવા માટેનો પ્રયાસ એનો કેવા પ્રકારનો એટલો પાંગળો હોય છે કે જેને કારણે કદાચ ત્યાં આગળ થોડું ઘણું એ રૌદ્ર ધ્યાન અટક્યું ફરી પાછું રૌદ્ર ધ્યાન આવી જાય છે. એને સાવ સંપૂર્ણપણે કે ઘણે મોટે અંશે એને અટકાવવાનો પ્રયાસ એ કરતો નથી હોતો. ઉંદરની તો પરિસ્થિતિ એવા પ્રકારની, 1 સોનામોર ઓછી થઈ, 1 સોનામોર ઓછી થઈ, એને ખબર નહીં પડી કે મારી પાસે, ઇતિહાસકારોએ નોંધ લીધેલી એની પાસે 21 હતી એમાંથી 20 થઈ ગઈ, પણ એને ગણતરી નથી આવડતી, પણ એને એટલી ખબર પડે છે મારું ઓછું થયું, મારું જેટલું હતું એમાંથી કંઈક ઘટ્યું. અને ઘટ્યું એને કારણે એટલો બધો તેવા પ્રકારનો ત્યાં આગળ દુર્ધ્યાનમાં કૂદકા મારે, આમથી તેમ જુએ,
આમ 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 ક્યાં છે ક્યાં છે ક્યાં છે શોધે, અને પેલો દરિદ્ર વ્યક્તિ જોઈ રાખે કે આ તિર્યંશની આ દશા, અને છેવટે ઉંદરે માથું પટકી પટકીને પોતાના પ્રાણ ત્યાગી દીધા. કેમ? એક સોનામોર ઓછી થઈ એટલે. જે સોનામોર એને એક પણ કામમાં નથી લાગવાની. જીવને પણ મનુષ્યપણામાં છે ને, એને તો સોનામોર કામમાં લાગે. કેટલી કામમાં લાગે? સોનામોર પેટ ભરવા કામ લાગે. સોનામોર ઘર માટે કામ લાગે. સાધન સામગ્રી માટે સોનામોર કામ લાગે. સોનામોર કે સંપત્તિ જે સમજો એ કામ લાગે કે ન લાગે? આયા નાયા નહીં કરતા. લાગે કે નહીં મને કહો? સોનામોર હોય તો સંપત્તિ એ બધી કામમાં લાગે કે નહીં? સંપત્તિ હોય તો ઘર મળે કે નહીં? સંપત્તિ હોય સાધન સામગ્રી મળે કે ન મળે? સંપત્તિ હોય તો સારામાં સારું ખાવાનું મળે કે ન મળે? શું મળે? સંપત્તિ હોય તો મળે કે સંપત્તિ છોડો તો મળે? શું લાગે? સંપત્તિ હોવાથી મળે કે સંપત્તિ છોડવાથી મળે? કેમ? શું? હા, બંને. સંપત્તિ રાખી મૂકે એટલે સંપત્તિ રાખી મૂકીને કહી દો કે ભાઈ જોઈ લે, મારી પાસે આટલી સંપત્તિ છે, લાવ મને આટલી સાધન સામગ્રી આપી દે, મળી જાય ને? હા, સંપત્તિ આપવાથી, વાપરવું એટલે આપવું, સંપત્તિનો ત્યાગ કરવો, સમજી રાખવાની જરૂર છે. શબ્દ આપણે ભલે ન વાપરતા હોઈએ, પરંતુ આ હકીકત છે. જે આપણે માનવા માટે તૈયાર થઈએ કે નહીં થઈએ એ પછીની વાત છે. સંપત્તિનો ત્યાગ કરે છે ત્યારે એને જે કંઈ પણ પોતાની માન્યતાનું સુખ છે એ પ્રાપ્ત થઈ શકે છે. સંપત્તિ રાખે છે એનાથી નથી મળતું. હા, સંપત્તિ રાખે છે ત્યાં સુધી માત્ર માન્યતાનું સુખ મળે છે કે મારી પાસે આટલી સંપત્તિ, બસ એ માન્યતાનું એવા પ્રકારનું કેવળ ભ્રમિત સુખ એને પ્રાપ્ત થાય છે. ભ્રમમાં પડેલો હોય છે. હકીકતમાં સાચું સુખ એ સંપત્તિ છોડે છે ત્યારે પ્રાપ્ત થાય છે. અને બહુ હકીકત છે, જેટલી વધારે સંપત્તિ છોડો વધારે સારું સુખ મળે કે ઓછું સારું સુખ મળે? સંપત્તિ વધારે છોડો, શું થયું? એક છોડો તો જે ધારો કે કોઈ પણ સાધન સામગ્રી 4 વ્હીલર મળે, વધારે છોડો તો મોટું 4 વ્હીલર મળે કે નાનું મળે? કેમ? શું થયું? જેમ જેમ વધારે છોડો એમ વધારે સુખની સામગ્રી મળે. બરાબર છે? હા, માન્યતા એવી એક વસ્તુ યાદ રાખવાની જરૂર છે કે ત્યાગ છે ને બધી જ વસ્તુનો કરી શકાય છે. દુનિયાની અઢળક સંપત્તિઓને સંપૂર્ણ સંપત્તિ ભેગી ક્યારેય કરી શકાતી નથી. ન સમજાય તો ફરી પાછું કહું. દુનિયાની બધી સંપત્તિ, ઘણી બધી સંપત્તિ ભેગી કરવાનો પ્રયાસ કરે ને તો પણ થઈ શકે કે ન થઈ શકે? બધી સંપત્તિનો ત્યાગ કરવો હોય ને થઈ શકે. त्याग કરવા માટે ભેગું કરવું પડે. બોલો, समझे कि नहीं समझे? त्याग करने के लिए इकट्ठा करना पड़ता है. त्याग करने के लिए इकट्ठा करने की जरूरत नहीं पड़ती. छोड़વું હોય તો ભેગું કરી રાખવાની જરૂર પડતી નથી. છોડવું હોય તો તેવા પ્રકારનો ત્યાગ એક સાથે બધું જ છોડી શકાય છે. ભેગું કરવું હોય તો કેટલો કાળ પસાર કરવો પડે છે. અને પુણ્ય હોય તો ભેગું થાય છે, પુણ્ય ન હોય તો ભેગી કરવાની લાયમાં હોય પણ જાય છે. છતાંય જીવ ક્યાં સમજે છે? એને તો બસ ભેગું કરે. કેટલાક લોકોની પરિસ્થિતિ એ જ હોય છે, ન ત્યાગમાં રસ ન ભોગમાં પણ રસ. ભોગવો કે ત્યાગ કરવો એમાં એકેમાં રસ હોય છે. બસ ખાલી સંગ્રહ એટલે રાગમાં જ રસ હોય છે. બસ સંપત્તિને ભેગી કરો ને એની પર રાગ કરે રાખો, ભેગી કરો ને રાગ કરે રાખો. આ એક જ રસ હોય છે. નહીં ત્યાગ કે નહીં ભોગ, કાંઈ કરી શકતો નથી. અને એ તિર્યંચની આવી દશા હોય છે કે જે ખાલી ભેગું કરી રાખે, બીજું કાંઈ ન કરી શકે. એને એ ભેગું કરી રાખવાનો માત્ર આમ કહી શકાય કે તામસિક આનંદ એને પ્રાપ્ત કરવો હોય છે. તામસ વૃત્તિનો આનંદ કે નહીં મારી પાસે છે ને બસ બહુ થઈ ગયું. પછી એનો ત્યાગ કરવો એ પણ જરૂરી નથી. ત્યાગ તો થઈ શકે નહીં. ભોગવો પણ એની પાસે માટે એની પાસે તાકાત નથી હોતી અને એ ભોગવી પણ શકતો નથી. માત્ર ભેગી કરી રાખે. આ તિર્યંચની દશા એવા પ્રકારની સતત તેવા પ્રકારનું ત્યાં આગળ
માથું પટકી, આમ વિચાર કરી કે નહીં મારું ઓછું થયું, મારું ઓછું થયું, માથું પટકીને મરી ગયો. સંરક્ષણાનુબંધી રૌદ્ર ધ્યાન શાસ્ત્રકાર ભગવંતોએ કહેલું છે. તીર્થંકર ભગવંત ખુદ પોતાના મુખેથી કહે છે કે આ સંરક્ષણાનુબંધી રૌદ્ર ધ્યાન 4 પ્રકારના ધ્યાન કીધા, એમાં બીજા નંબરના ધ્યાનના પણ 4 પ્રકાર કીધા, એટલે 4ના સ્થાનની અંદર આ વાત આવે છે. રૌદ્ર ધ્યાન, સંરક્ષણાનુબંધી, અને જીવ કયા કાળની અંદર કયા ભાવની અંદર હતો કે જ્યાં આગળ સંરક્ષણ માટે એવા પ્રકારનું અશુભ ધ્યાન જાગૃત ન હોય તો પણ કરેલું છે, જાગૃત મન હોય તો પણ એ જ કાર્ય કરેલું છે. જ્યાં આગળ જાગૃતિ હતી ત્યાં આગળ એણે એ સંરક્ષણ, મારું શરીર સારી રીતે વ્યવસ્થિત ટકી રહે, મારો પરિવાર સારામાં સારી રીતે મારો જ રહે, મારું કયું માને, મારી સંપત્તિ સાધન સામગ્રી બધાનું હું રક્ષણ કરું, સંરક્ષણ કરું, અને એને કારણે જે કંઈ પણ ધ્યાન થાય છે મહાપુરુષોએ કીધું છે બધું જ દૂર ધ્યાન, અશુભ ધ્યાન, નરક ગતિ અપાવે એવા પ્રકારનું ધ્યાન, સદગતિની કોઈ શક્યતા એમાં રહે એવું શક્યતા જ નહીં, સંભાવના જ નથી. અને છતાં પણ જીવ કેટલો શાંતિથી સરસવાનો ઈચ્છાપૂર્વક, રસપૂર્વક અને પોતાનું ત્યાં આગળ મન લગાડીને આ સંરક્ષણ માટેનો પ્રયાસ કરતું હોય. બરાબર, શું કેવું? શુભ ભાવ એટલે કઈ રીતે, શું શુભ ભાવ લાવવાનો? તો એક વસ્તુ સમજી રાખવાની, સંપત્તિ ભેગી કરીને પછી શુભ ભાવ લાવવાનો છે. સંપત્તિ ભેગી કર્યા વગર સમાજ માટે શુભ ભાવ લાવી શકાય છે કે જેટલી ઓછી હું સંપત્તિ ભેગી કરું બીજાને સંપત્તિ મળવાની, બહુ સરસ થઈ શકે કે નહીં? સમાજ માટે હું સંપત્તિ ભેગી કરું છું, એની જગ્યાએ હું એટલી સંપત્તિ ભેગી ન કરું, છોડી દઉં, પરિમાણ કરી દો. ખબર છે, પરિગ્રહ પરિમાણવત મહાપુરુષોએ જણાવેલું છે કે આનાથી વધારે મારે નહીં રાખવાનું, એવા પ્રકારનું કરી દઉં તો બીજાને એ સંપત્તિ મળી જવાની, તો એ બીજા એ સંપત્તિને રાખે. બહુ સરસવાની આ ભાવના ખરી કે નહીં? આ ભાવના થાય કે નહીં? આપણને થઈ શકે કે નહીં? કેમ નહીં? કારણ શું? સંરક્ષણાનુબંધી દુર્ધ્યાન. આ સમજ્યા મેં શું વાત કરી? કે ભાઈ હું ધારો કે કોઈ માર્કેટમાં જાઉં છું અને કમાઉં છું, એની જગ્યાએ એ માર્કેટમાં મારે કમાવાનું ઓછું કરી નાખવું અથવા બંધ કરી દેવું, એ માર્કેટમાં ધંધો તો થવાનો બીજા કરશે, બીજા કમાશે, સરસ રહેવાનું, મને તેવા પ્રકારનો એ સમાજ સેવાનો લાભ મળશે, સમાજ સેવા થઈ શકશે. કરી શકાય કે નહીં? થાય છે એવું? કેમ? સમાજ સેવા છે ને, સમાજ સેવા માટે જો ભેગું કરવું અને પછી વાપરવું, એવા પ્રકારની સમાજ સેવા કરવી, એના કરતાં ભેગું કર્યા વગર જ એ સીધી સમાજ સેવા થઈ જતી હોય, કેટલું સારું. ત્યાં આગળ આપણું નામ ન થાય ને પછી પરિસ્થિતિ આ ઊભી થાય, એટલે પછી તેવા પ્રકારનું સંરક્ષણાનુબંધી દુર્ધ્યાનને સ્થાન આપવાનું. અને પછી સંરક્ષણાનુબંધી દુર્ધ્યાન તો કેવા પ્રકારનું છે? ધર્મના ક્ષેત્રમાં આવે ને જીવ ત્યારે પણ પરિસ્થિતિ કેવી થાય છે? ચઢાવો બોલતો હોય તો કેટલું બરાબર તેવા પ્રકારનું, સાચું બોલ્યો, ચઢાવો ઓછામાં મળે એવા પ્રકારનો ભાવ હોય છે કે વધુમાં વધુ મળે તો મારે સારું છે, એવા પ્રકારનો ભાવ હોય એનો. ચઢાવો જ્યારે પણ ચાલુ, એમાં પરીક્ષણ આવશે ને, અને ચઢાવા ચાલુ થાય તો ચઢાવા ચાલુ થાય એની અંદર હંમેશ માટે પોતાની જે શક્તિ હોય, ધારો કે 5 રૂપિયા પોતાની પાસે છે ને 5 રૂપિયાથી વધારે વાપરી શકાય એવા પ્રકારની શક્તિ નથી, ચલો માની લીધું, તો એ શરૂઆત રૂપિયાથી કરે કે 5 રૂપિયાથી કરે? શું દુર્ધ્યાન છે એવું નથી, શુભ ધ્યાન છે, પણ ત્યાં શુભ ધ્યાનમાં પણ કેવા પ્રકારની જીવની પરિસ્થિતિ થતી હોય. દાન કરવું છે પણ કેવી રીતે કરવું છે? યથાશક્તિ, ઓછામાં ઓછી શક્તિ. રૂપિયામાં મળતો હોય ચડાવો તો 1.25 રૂપિયામાં નહીં, 1.25 રૂપિયા મળતો હોય તો 1.5માં નહીં, 1.5માં મળતો હોય તો 2માં નહીં. એવા પ્રકારની પરિસ્થિતિ હોય કે પછી 5માં મળે છે, 5ની તાકાત છે, 5માંથી આપણે શરૂઆત કરીએ, પછી જે તો આપણને ખબર નથી, કદાચ વાત તો ખબર નથી, 5ની આપણી શક્તિ હોય અને રૂપિયામાં બોલીએ તો રૂપિયાનું જ પુણ્ય મળે છે, 4નું પુણ્ય આપણું જતું રહે છે. અને 5ની શક્તિઓને સીધા 5 બોલીને કદાચ બીજો કંઈ ચડાવ લઈ જાય 5.5ની અંદર, અને આપણે 5 ન આપવા પડે તો એ 5નું પૂરેપૂરું પુણ્ય આપણને મળે છે, એક પણ રૂપિયો આપ્યા વગર.
ભાવ એવો હોય કે 5 વાપરશે, હા એકમાં મળે તો બીજા 2-3 ચડાવે, ટોટલ 5 વાપરે. ટોટલ 5 વાપરે એટલે એકમાં કે બીજા ચડાવવા, એને ટૂંકમાં વાપરવા છે ને, આપવા છે ને, ત્યાગ જ કરવો છે ને, તો શરૂઆત 5 થી કેમ ન કરે? એટલે 2 ગ્રામ મળે. હા, બીજા શું કામ 2-3માં ચડાવવા લેવાની જરૂર પડી એને? બીજા 3 મળે અને ધારો કે પહેલામાં નહીં મળે, બીજામાં નહીં, તો ત્રીજામાં 5 થી શરૂઆત કરે ને ત્યાં. કારણ કે હવે તો મારે આ 5 વાપરવાની અને આ ત્રીજો ચડાવવા કે છે, હવે કોઈ ચડાવવા નથી, તો 5 થી સીધી શરૂઆત કરે ને. ત્યાં આગળ હજી વિકલ્પ આવે કે ભાઈ અત્યારે નહીં વાપરે તો પછી વાપરશું. હંમેશા જ્યારે દાન કરવાનો, ત્યાગ કરવાનો હોય ને, ત્યારે એનો હંમેશા વાયદો પડતો હોય છે. અને જ્યારે કમાવાનું આવે છે ને, ત્યારે કોઈ દિવસ કાલની દુકાનમાં લખેલું છે ને, આજે રોકડા ઉધાર તો કાલે જ રાખવાના, અને જ્યાં ધર્મ કરવાનો આવે આજે કરી રાખો, કાલ પર જ રાખી દે, અને ધર્મ કાલે કરશો. ત્યાં આગળ બાકીનું દાન અત્યારના રૂપિયામાં મળી ગયો, ચડાવ રૂપિયા લઈશું, 4 રૂપિયા કાલે વાપરશું. જેની પરિસ્થિતિ આ દૂર ધ્યાન એની વાત છે. ત્યાગ કરે સારું છે, શુભ ધ્યાન છે. હજી ભોગમાં પણ એવા પ્રકારની ત્યાં આગળ શક્યતા છે, પરંતુ એ નહીં ત્યાગમાં ને નહીં ભોગમાં, એ માત્ર એવા પ્રકારના રાગમાં એટલે સંગ્રહમાં જ તેવા પ્રકારનો જીવડો રહેલો છે, અને એને કારણે એનું દુર્ધ્યાન થતું હોય છે. એ તિર્યંશનું એવા પ્રકારનું દુર્ધ્યાન થયું. એટલું જ નહીં, એ તિર્યંશે પ્રાણ ત્યાગી દીધા, અને ત્યારે પેલા દરિદ્ર વ્યક્તિને થોડુંક દુઃખ થયું કે અરે આ એક સોના મોર એની મેં લઈ લીધી, એને તો કંઈ કામમાં નથી આવવાની, મને તો કદાચ કંઈ કામમાં લાગત. છતાં પણ એને કેટલું એવા પ્રકારનું દુર્ધ્યાન થયું. અને એ દરિદ્ર વ્યક્તિ જ્યારે રાજા થયો, પોતાના ધર્મગુરુની પાસે જઈને એનું પ્રાયશ્ચિત લીધું કે જ્યારે મારી પાસે સંપત્તિ નથી અને ઉંદર પાસે સંપત્તિ હતી, એક સોનામાં મેં લઈ લીધી, એને કારણે એને બહુ દુર્ધ્યાન થયું. ત્યારે ગુરુ ભગવંતે કહ્યું કે એને દુર્ધ્યાન થયું એનું કારણ તે સંપત્તિ લઈ લીધી, તે ચોરી કરી એનું પણ પાપ તને લાગ્યો, પરિગ્રહ કર્યો એનું પણ પાપ લાગ્યો, લોભ કર્યો બધાનું પાપ તને લાગ્યું. ત્યારે સંપત્તિ ભેગી કરે છે ને, ત્યારે એ વ્યક્તિને ખબર નથી હોતી કદાચ અદત્તાદાન કેટલું પોતે એવા પ્રકારનું લેતો હશે, કેટલુંક તો જાણી જોઈને અદત્તાદાન ગ્રહણ કરતો હશે. ભેળસેળ વગેરે શાસ્ત્રકાર ભગવંતોએ કહેલું છે, ખબર છે ને, ધન ધન કિત્તવત્તું, એ બધાની અંદર પરિમાણ કરવાનું, અને પછી એનો ધંધો કઈ રીતે કરવાનો? ભેળ સંભેળ કીધા આવે છે કે નહીં અત્યાચારની અંદર, મિક્સિંગ કરીને એવા પ્રકારની વસ્તુઓ વેચી, અથવા ભાવોને તેવા પ્રકારના ફેરફાર કરી નાખ્યા, ભાવોને છેકી નાખીને એની પર સ્ટીકર નવા નવા લગાડી દીધા, પોતાની મેળે બધો ફેરફાર કરી નાખ્યો. જે કંઈ પણ જે ક્યારે પણ પોતાની આવક વધે, પોતાને આવક મળે, પોતાનો નફો રળે, એના માટે જે કંઈ પણ કર્યું એ બધું એ વિચારણા જે કંઈ પણ કરે અને આચરણામાં મૂકે, બધું દુર્ધ્યાન રૌદ્ર ધ્યાનમાં છે. શું કરવું પૂછવાનું નથી ને, કારણ કે ખબર જ છે કે ભાઈ શું કરવું. એના જવાબમાં તો એક જ વસ્તુ આવવાની, ધર્મ કરો. નહીં, પણ સમજી રાખવાની જરૂર છે, ધર્મ કરો કે ન કરો, દુર્ધ્યાન ન થવું જોઈએ. જેટલી આપણને ધનની ચિંતા છે એટલી આપણને મનની ચિંતા છે, કે જેટલો મારું ધન સચવાઈને રહેવું જોઈએ, મારું મન આ અશુભ ધ્યાનમાં ક્યાં સચવાઈને રહે છે એની આપણને ચિંતા થાય. પેલા રાજાએ ગુરુ ભગવંત પાસે પ્રાયશ્ચિત માંગ્યું કે જ્યારે દરિદ્ર હતો, આ પરિસ્થિતિ મારી હતી, મારે શું કરવું, આનું પ્રાયશ્ચિત મને આપો. અને ત્યારે એ રાજાને એ ધર્મગુરુએ કીધું કે તું તારી પાસે જે રાજા થયો છે ને, જે સંપત્તિ છે બધી જ સારા કાર્યમાં લગાડજે, તો જ તને તેવા પ્રકારનું ત્યાં આગળ તે જે આ પાપ, ચોરી, પરિગ્રહ, લોભ વગેરે જે કંઈ પણ કરેલું છે એ બધાના પાપમાંથી કંઈક અંશે છૂટી શકીશ, બાકી આ બધું પાપ તારે માથે આવવાનું છે. અને એણે જિનાલયો બનાવવાના ચાલુ કર્યા. એ રાજા એટલે કુમારપળ મહારાજા, અને ગુરુ એટલે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ. નૃસિંહ નામનો રાજકુમાર, નાની ઉંમર, મૃત્યુશયા પર પડ્યો હતો. કંઈક એવા પ્રકારનો રોગ લાગ્યો હશે. ધર્મગુરુ આવ્યા, ધર્મગુરુએ ધર્મ સંભળાયો, બહુ સારી નિરામણા કરાવી, આનંદિત થયો, ખૂબ આનંદિત થયો કે હાશ, આ અંતિમ સમય મારો ચાલી રહ્યો છે. ગુરુ ભગવંતે બહુ સરસ મજાનો સારામાં સારું સંભળાવ્યો,
અને પછી એ તેવા પ્રકારનો સહેજ આંખમાંથી આંસુ આવે. એટલે રાજા બાજુમાં, મંત્રી બાજુમાં બધા જ ઊભા હતા અને ત્યાં આગળ પૂછ્યું એને કે ભાઈ ઋષિ રાજકુમાર છો તમે, હિંમતવાળા છો, આટલા બધા યુદ્ધો ખેલ્યા છે તમે, અને હવે તેવા પ્રકારના શરીરની સાથે જ્યારે લેણાદેણી પૂરી થઈ, ધર્મગુરુ ભગવંતે સરસ ત્યાંના વચનો પણ સંભળાવી દીધા અંતિમ સમયે, હવે કેમ રડવું આવે? હવે કેમ? તમે તો મર્દ માણસ છો, મૃત્યુથી ડરો છો? અને ત્યારે એ નૃષિ રાજકુમારે કહ્યું, હું મૃત્યુથી ડરતો નથી. તો પછી કેમ રડવું આવે? અમારું આયુષ્ય જલ્દી પૂરું થયું, એટલે ભોગ મળ્યા નહીં એને કારણે રડવું આવે છે. જલ્દી આયુષ્ય પૂરું થાય, જેટલું લાંબુ આયુષ્ય, બરાબર છે ને, જેટલું લાંબુ આયુષ્ય એટલું શું વધારે મળે? લાંબુ આયુષ્ય શેના માટે વ્યક્તિ માગતો હોય છે સામાન્યથી? મારું આયુષ્ય ઘણું લાંબુ થાય એમ કહે, આમ ચિરાયુ ભવ, 100 વર્ષના થાવ, એમ જો આશીર્વાદ કોઈ આપે તો કેમ ગમે છે આપણને? શેને કારણે? હા, શું વાત કરો છો? લાંબી ઉંમરે ધર્મ કરવા માટે તો વર્તમાન કાળમાં ધર્મ કરી લે તો શું ખોટો છે? ત્યાં લાંબી ઉંમર ધર્મ કરવા માટે મળે છે આપણને, તો લાંબી ઉંમરમાં જેટલો બને એટલો ધર્મ કરે ને એ વ્યક્તિ. કે જ્યારે જ્યારે અવસર મળે અને જેમ જેમ ઉંમર થતી જાય એના જીવનમાં ધર્મ જ વધતો જાય ને. પછીથી હમણાં 14 હશે એટલે બધા જ જે કંઈ પણ વધારે ઉંમરવાળા હશે બધા જ પોષદમાં અહીંયા આગળ આવીને બેસી જશે ને. વધારે ઉંમર થઈ હશે એટલે પર્યુષણના 8 દિવસ તો કામ ધંધા છોડીને અહીંયા 8 દિવસ માટે બેસી જશે ને. આમ કે ભાઈ આપણે તો 64 પરિપોષદ પૂરી આરાધના કરી લેવાની. શું લાગે? જેમ જેમ વ્યક્તિની ઉંમર થાય તેમ તેમ એને વધારે ધર્મ કરવાનું મન થતું જાય કે વધારે આ લીલી વાડીને હું બરાબર સારામાં સારી રીતે જોઈ લઉં એવા પ્રકારનું મન થાય? સમજ રહ્યો ને? શું શેનું વધારે મન થાય એને જેમ જેમ ઉંમર થાય એમ? હા, ધર્મમાં વૃદ્ધિ કરવી જોઈએ. વૃદ્ધિ કરવા માટે ધર્મ એના માટે જ આપણે લાંબુ આયુષ્ય મળેલું છે એમ એને સમજવું જોઈએ. અને જો એમ સમજતો હોય તો જે સમય મળ્યો હોય ત્યારે ધર્મ કરી લેતો હોય. એને જ્યારે પણ સમય મળ્યો હોય ત્યારે એ વેડફતો ન હોય તો મોટી ઉંમરે ધર્મ સૂઝે. અને આ નાની ઉંમર હતી અને આંખમાંથી આંસુ એટલે કીધું કે તને તારી ઉંમર મોટી નહીં થઈ, નાના ઉંમરે જતા રહેવું પડે છે એટલે રડે છે તું ત્યાં? અને ત્યારે એણે કીધું કે ના, એટલા માટે નથી રડતો, પણ હું એટલા માટે રડું છું કે જો મારી પાસે સમય હોત તો મારા પિતાજીએ રાજા થવા છતાં પણ જે આરસપાળના મંદિર બનાવ્યા એ બધાને હું સોનાથી મળી નાખત. એવી મારી ભાવના એ આ આયુષ્ય પૂરું થાય છે એટલે હું પૂરી નથી કરી શકતો, માટે રડવા. એ નૃષિ રાજકુમાર એવા પ્રકારનો અંતિમ સમયે જે ધ્યાન કરી રહ્યો હતો, સમજી રાખવાની જરૂર છે. આંખમાંથી આંસુ હોય તો પણ એ દુર્ધ્યાન નથી, શુભ ધ્યાન છે. મોટી ઉંમરે આંખમાંથી આંસુ હોય છોડીને જવું પડે. શેના માટે આંખમાંથી આંસુ હોય? આ બધું છોડીને જવાનું, આ બધું જશે મારું, છૂટી જશે. હવે દુર્ધ્યાન સતત ચાલતું હોય છે, યાદ રાખવાની હોય છે. સંરક્ષણાનુબંધી રૌદ્ર ધ્યાન 4થા નંબરમાં કહેલું છે. અને એવા પ્રકારના દુર્ધ્યાનને આપણે છોડવું બહુ જરૂરી. માટે તીર્થંકર ભગવાન એ આપણને મૂળ સૂત્રની અંદર, શ્રી સ્થાનાંક સૂત્રના 4થા અધ્યાયની અંદર આ સૂત્રમાં વાત કરી રહ્યા છે 4 પ્રકારના દુર્ધ્યાન. અને એમાં પણ રૌદ્ર ધ્યાન જે બીજા પ્રકારનું છે એના પણ 4 પ્રકાર ભગવાન કહી રહ્યા છે. એમાં 4થા નંબરનું આવા પ્રકારનું સંરક્ષણાનુબંધી દુર્ધ્યાન, કે નહીં, સંપત્તિ મારી સતત સંરક્ષિત રહેવી જોઈએ, સચવાઈને રહેવી જોઈએ. અને એવા પ્રકારનું જો ધ્યાન થાય, સમજી રાખવાની જરૂર છે. ધર્મ માટે કરતો હોય સંરક્ષણ તો એ દુર્ધ્યાન નથી, પણ એ કરે છે શેના માટે? ભૌતિક દુનિયાનો સ્વાર્થ પોષવા માટે કરી રહ્યો છે, માટે એ દુર્ધ્યાન થાય છે. અને એટલા માટે એવા પ્રકારનું દુર્ધ્યાન ન થાય એવો પ્રયાસ કરવો જોઈએ. એ સતત ચાલુ ને ચાલુ જ રહેતું હોય છે, કારણ કે અનંતકાળથી નહીં, અનંતકાળથી તો કરતો જ આવ્યો છે. અનંતકાળને જો કદાચ વિચાર ન કરીએ તો પણ વર્તમાન કાળની અંદર ચારે બાજુ એ જ ધ્યાન દેખાતું હોય છે.
કે પહેલાં લોકો પણ આ જ કરી રહ્યા છે, પહેલાં પણ આ જ કરી રહ્યા છે, પેલો પણ આ જ કરી રહ્યા છે, તો એ મારે શું કરવું જોઈએ? એને ધર્મક્ષેત્ર દેખાતું નથી હોતું, ધર્મક્ષેત્રને નજરમાં રાખવું એ. બાકી તો ગુરખો તો નેપાળીએ કેવા પ્રકારનો. અને મોટા બંગલાની બહાર એ આમ વોચમેન બનીને બેઠેલો હતો, ધ્યાન રાખતો હતો. અને એક વખત આમ સરસવાનું કંઈક જોતો હતો, એના માલિક બાજુમાંથી પસાર થઈ ગયા ને એને ખબર નહીં પડી, એટલે માલિકે આગળ જઈને ફરી પાછા આવીને એને થોડોક ત્યાં આગળ ઠપકો આપતા સ્વરમાં કીધું કે શું કરે છે, ધ્યાન રાખ, અહીંયા આગળ બંગલામાં કોઈ અંદર આવશું જ આવી જતું રહેશે તો, આવીને જતું રહેશે તો. સોરી ભૂલ થઈ ગઈ. શું જોતો હતો? અને એના હાથમાં ત્યાં આગળ જોયું તો શું જોતો હતો? લોટરીની ટિકિટ. એટલે શેઠે કીધું કે આ લોટરીની ટિકિટ તે ખરીદી છે? શું વાત છે? હા, નેપાળ ગવર્મેન્ટની બમ્પર લોટરી. એમ જોયું? 5 કરોડની લોટરી. અને શેઠને એમ થઈ ગયું કે કંઈક આને શું ખબર પડે છે, પૂછે તો ખરા. એટલે એને પૂછ્યું કે ભાઈ 5 કરોડ તને મળી જાય તો તું શું કરે? બસ એ જ વિચાર કરતો હતો. કરે શું તું? વિચાર શું કરતો હતો? કે 5 કરોડ મળી જાય તો સૌથી પહેલાં અહીંયા આગળથી હું જતો રહું કાઠમંડુ. તમારે ત્યાં ન જ રહું. કાઠમંડુ જઈને શું કરે? સરસજાનો મોટો બંગલો લો. પછી સરસજાનું સારામાં સારી એવા પ્રકારની તમારે જેવી જ ગાડી ખરીદો, કારણ કે કાઠમંડુમાં 1 કરોડનો બંગલો મળી જાય. પછી ગાડી ખરીદો, પછી લગ્ન કરો બધું સારામાં સારું, અને પછી ત્યાં આગળ એ બંગલાની બહાર વોચમેન બનીને બેસે. અહીંયા પણ એ જ કામ ને ત્યાં પણ શું કરવાનું? ગમે તેટલી સંપત્તિ મળે, વ્યક્તિએ કાર્ય શું કરવાનું હોય? વોચમેનનું કાર્ય. બસ એને કઈ રીતે સુરક્ષિત રાખવું, એ કઈ રીતે ત્યાં આગળ સંભાળીને રાખવું, એનું જ કાર્ય કરવાનું. તો યાદ રાખવાની જરૂર છે, એ કાર્યનું એને મોટું નુકસાન થવાનું છે. દુર્ગતિરૂપ સૌથી મોટું નુકસાન થોડા કાળ માટેની માનસિક એવા પ્રકારની ત્યાં આગળ આમ સાંત્વના કે નહીં મારી પાસે ઘણું છે. ન એણે ભોગવ્યું હોય કે ન એણે ત્યાગ કર્યો હોય, અને રવાના થઈ ગયો હોય, એટલે રવાના થતી વખતે એની પાસે જેટલું ભેગું કરી રાખ્યું હોય એના કર્મનો બંધ એણે સતત તેવા પ્રકારનો જે દુર્ધ્યાન કરવાપૂર્વક ચાલુ રાખ્યો હોય એને ભોગવવા માટે એને પરલોકમાં જવાનું આવે. અને એ પરલોકમાં એ બધાને કારણે કર્મો ભોગવે, અશુભ કર્મનો ભોગવટો થાય, દુર્ગતિમાં એના કર્મનો ભોગવટો થાય. અને એના માટે આ તીર્થંકર હવન કહી રહ્યા છે કે આવા પ્રકારનું બસ ભેગું કરી રાખવું, સંરક્ષિત રાખવું, એને વધારે રાખવું, એવા પ્રકારના ધ્યાનની અંદર નહીં રહેવું. શું કરવું એના માટે જણાવેલું છે. ત્રીજા પ્રકારનું ધ્યાન કરવું. અને ત્રીજા પ્રકારનું ધ્યાન કયું એ આપણે જોઈશું, પરંતુ અગ્રે વર્તમાન ઉપર રાખીએ. વર્તમાનમાં જે આપણે અશુભ ધ્યાન થઈ રહ્યા ન હોય અથવા થતા હોય તો એને અટકાવવાનો પ્રયાસ આપણે કરીએ. અને એ રીતે કંઈક અહીંયા આગળ પણ ધ્યાનની અંદર છેલ્લી અમુક ક્ષણોને આપણે પસાર કરવાનો પ્રયાસ કરીએ. કૌશક મુદ્રા, આંખ અર્ધનિમિલિત હશે તો ચાલશે. નમો અરિયંતાણમ નમ સિદ્ધાણમ નમ રેણુ જાણું નવરે સૌ શ્રવણમ એસો વંચન મુકારો સૌ પાપણા સ્વામી જાણ કે સવિશી પડવમ હવે મંગલમ. શ્રી શાંતિનાથાય નમઃ. શાંતિનાથ ભગવાન શાંતિના દાતા, સમાધિના દાતા, સમતાના આપનારા, શાંતિનાથ ભગવાનને નજરમાં એટલા માટે લાવીએ,
સૌથી પહેલાં ચક્રવર્તી સ્વરૂપ તીર્થંકર. ચક્રવર્તીનું રાજ્ય રિદ્ધિ સિદ્ધિ સંપત્તિ બધું જ હોવા છતાં બધાનો સંપૂર્ણ ત્યાગ, અંતર્મનથી સંપૂર્ણ નિર્લેપ, નામ સ્મરણ કરીએ તો પણ જીવને શાંતિનો અનુભવ થાય. જીવ મારો જે બહારની દુનિયામાં ભટકી રહ્યો છે, સતત આર્ત અને રૌદ્ર ધ્યાનમાં પડેલો છે, અશાંતિ જાતે જ ઊભી કરે છે. જે શાંતિનાથ ભગવાનને યાદ કરતા અશાંતિમાંથી મને મુક્તિ મળી રહ્યાનું અનુભવાય છે. ભગવાનનું સ્મરણ કરવાથી હાશ થાય છે, અશુભ ધ્યાનોથી બચી જવાય છે, શુભ ધ્યાન તરફ પ્રગતિ સધાય છે. મારા આત્માને ઘણી ટાઢક અનુભવાય છે, માટે અશુભ ધ્યાન જ્યારે પણ થતું હોય, યાદ આવે ત્યારે ભગવાનનું નામ ગ્રહણ કરો, ભગવાનને યાદ કરો. શાંતિનાથ ભગવાનને સ્મૃતિ પટ પર લાવવું, જેથી અશુભ ધ્યાન અટકે, ન ટકે, અને કદાચ ન અટકે તો એની તીવ્રતા એ મંદ મંદ પડતી જાય. ઓમ શ્રી શાંતિનાથાય નમઃ. નમો રીમ તાણમ સિદ્ધાણમ નારાયણ જણવરી સોસાણમ એસો વંચન મુકાર સૌપાપણાશ્રમ મંગળાન ચતુર્સિંહ ભગવાન ભવઈ મંગલમ. પછી છામી ગમાંગનો જીવ જમી જાય નામી, છામી ગમાંગનો જીવ જમી જાય શિવનામી, ચગા સુરાઈ સુપતપો ગંગેરાવા સુદયમ જાત્રા નિર્વો જોજી હાથ મણીનો લાભ દેવો. છામી ગમાંગનો જીવ જમી જાય શિવનામી, ચાર નારાયણ સંગીત ભગવાન પૂર્તુની પિતર રાય પામ્યો. રાયા જગદી અપને છે આલામે દલાલ ઉચ્ચાર વિશ્વાસ સર્વદૈવ પતજી પતજી ઉભે જણ મમ બધાણ સૂર્ય બત્તટમ બચાઈ ચેવેમ બી ચોંદ્ર શ્રવણ પાણું ખાણ સહનતાવરણ સસગ્રહણ પાઠ્યગ્રહણ
पहाड़ पुरुष 60 पुरुष के परिवड़ वड़ मुझे के तियम पे रक्षण खाय में तगन सदगरण कुछन कलन दिसरण सरण मत से देगरण पाणसल चोलन ससितरण से वो सिरे लोकाल से ત્યાં બેલ बेजन कारसी पुरजा के परिवड़ वड़ मुझे के जो रक्षण पाण खाय में कुछन कलन सदगरण आयम पे के कुछ खाय तगन सदगरण लेवलन यत संसद उतर वड़ पड़ पड़ विकास में कुछ खाय दिव्यम पे रक्षण खाय में तगन ससगरण सागरण उत्तम गुरु ट्रेन पाठ्यक्रम मत से देगरण पाणसल चोलन ससितरण से देवा देसावासी को गुमर कुछ खाय न मत देगरण वो सिरे गाना विग्रह मुझका यहाँ तो मत देना वो श्री सर्वमंगल मांगल्यम सर्वकल्याण कारणम प्रधानम